મોબાઈલથી સંચાલિત મૂવ વિશે જાણકારી આપીશ। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઓછા શ્રમ અને સમયનો ઉપયોગ કરી સહેલાઈથી સફાઈ કરી શકે છે। ખાસ કરીને એવા વ્યક્તિ જે શારીરિક રીતે અશક્ત અથવા વૃદ્ધ વ્યક્તિ હોય તેમના માટે આ મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ચાલો હવે તેના કાર્ય અને સાધનો વિશે જાણકારી મેળવીએ। પ્રોજેક્ટમાં મુખ્ય મોટર ડ્રાઇવ મોડ્યુલ, રિલે મોડ્યુલ, સેન્સર અને ડીસી મોટર્સનો ઉપયોગ કરવામાં આવે છે। ચાલો હવે તેના સાધનો કેવી રીતે કાર્ય કરે છે તે જાણીએ। સૌપ્રથમ મોટર ડ્રાઇવેલ મોડ્યુલ। આ મોટર ડ્રાઇવેલ મોડ્યુલ છે જેનો ઉપયોગ ડીસી મોટર્સને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે। પછી રિલે મોડ્યુલ, તે નાના વિદ્યુત પ્રવાહ દ્વારા મોટા વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરે છે। પછી સેન્સર, પ્રોજેક્ટની આસપાસ રહેલા તાપમાન અને ભેજને માપવા માટે તેનું કાર્ય કરે છે। ડીસી મોટર્સ, તે એકસાથે બે ડીસી મોટર્સની ઝડપ અને દિશાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે। મશીનની ગાડી જેવો આકાર આપવામાં આવે છે જેની બંને બાજુ ફેન મૂકવામાં આવે છે। જેમ જેમ પોતું મરાતું જશે તેમ તેમ ફ્લોર સુકાતો જશે। આ મશીનને મોબાઈલ દ્વારા સંચાલિત કરી શકાય છે જે આપણને ઘરો, ઓફિસો, કમ્પ્યુટર લેબ્સ, હોસ્પિટલ જેવી નાની મોટી જગ્યાએ ઉપયોગમાં આવે છે। આમાં ઓટોમેશન અને મોબાઈલ ટેકનોલોજીનો સુંદર સંગમ કરવામાં આવ્યો છે જે આપણને સ્માર્ટ ઇન્ડિયા અને સ્માર્ટ હોમ તરફ લઈ જશે। ચાલો આ પ્રોજેક્ટ કેવી રીતના કાર્ય કરે છે તે જોઈએ।